સાત ચક્રો સાત દ્વારનું જેને શોધન કર્યું છે, સાત ચક્રો અને સાત દ્વારને શુદ્ધિકરણ કર્યું છે, અને શુદ્ધિકરણ કર્યા પછી જે ભજન લખાયા, જે વાણી દ્વાર ખોલ્યો, જે શાસ્ત્રો લખાયા, તે ખાલી તમને ભજનમાં ઇન્દ્રિયોનો થનગનાટ થાય, કેમ કે વાજિંત્રો છે, આ ઇન્દ્રિયોનો થનગનાટ છે, ઇન્દ્રિયોનો આનંદ આવશે, નાચવા માંડો, કૂદવા માંડો, પણ ભીતરનો આનંદ મેળવવા માટે એમ ના મળે. ભીતરનો આનંદ મેળવવા માટે સદોદિત સદગુરુના વચન ઉપર ઉભા રહેવું પડે, સદોદિત સદગુરુનું વચન શિરોમાન્ય કરવું પડે. એટલે ઉલટ સુલટ વાતો છે, એને સમજવી બહુ કઠિન. ઘણા મહાભારતમાં એકલવ્યની વાત આવે કે અંગૂઠો આપ્યો છું, અંગૂઠો કાપીને આપ્યો હતો. આપણે આગળના સત્સંગમાં કીધેલું છે. આ તો હું તમને સમાધિ ભાષા સમજાવું છું. કયો એકલવ્ય, કયો પુત્ર, કયું બાણ અને કયો અંગૂઠો આપ્યો એને એકલવ્યએ? શું વ્યક્તિ હતો? સામે કોઈ પશુ હતું? એની પાસે બાણમાં બાથા હતા? આવું કાંઈ નથી. અને પાછું છે એને સમજવા માટે સદોદિત મનન મંથન નિધિધ્યાસન કરવું પડે. સદોદિત સમાધિ અવસ્થામાં, સદોદિત ભજન અવસ્થામાં પણ બહુ વાર લાગે. ગુરુ બિચારે કેટલા તમારા માટે કેટલા આદિથી ચાલ્યા આવે છે. શંકર પાર્વતીથી આ ઉપદેશની પરંપરા ચાલી આવે છે. ત્યારે પાર્વતીને મેં તમને કીધું કે ઉપદેશ લેવો હતો, ત્યારે એક તાળી પાડીને 3.5 યોજન સુધી પૃથ્વી શૂન્યાકાશ કરી હતી ને, ત્યારે ઉપદેશ મળ્યો હતો. અને અહીંયા આવીને કોક બાપુ મને કંઠી બાંધી દો. અમે શું લોટેલિયા છીએ? આ એ ધંધો ચાલતો નથી, સમજી લેજો. કદાચ એના માટે આવતા ને તો આવતા નહીં. 12 વર્ષે ગુરુ મારા આવ્યા લેવાને લાખાની સંભાળ, અને તમે આવતા વેત કોત કંઠી બાંધી લો. શું ઉઘરાણી કરવાની છે મારે તમારે? પહેલા જાગો.